नमस्कार विद्यार्थी मित्रों, मनोज सर यूट्यूब चैनल माध्यम द्वारा हूँ मनोज सर आप सबनी समक्ष धोरण 10 सामाजिक विज्ञान विषयનો अभ्यास लઈને उपस्थित થયો છું। વિડિયોની શરૂઆત કરતા પહેલા મારી YouTube ચેનલ मनोज સરને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા લેટેસ્ટ વિડિયોનો આપ સૌ લાભ લઈ શકો। સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણે ભૂગોળ વિષયમાં પ્રકરણ 8 નો અભ્યાસ કરી રહ્યા છે। હવે આગળના પ્રશ્ન તરફ આપણે સૌ નજર કરીએ। જમીન નિર્માણની પ્રક્રિયા વિશે નોંધ લખો। સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। મિત્રો, ભૂ સપાટી એટલે કે જમીનનું પડ, ઉપલું પડ કે જેના પર આપણે ખેતી કરીએ છીએ અને માટે આપણે તેને સામાન્ય અર્થમાં જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું પાતળું પડ હોય છે, જેમાં ખનિજો, ભેજ, ખાતર અને હવા ભળેલા હોય છે। મિત્રો, ધોરણ 8 માં આપણે અભ્યાસ કર્યો, ધોરણ 8 અને 9 માં બંનેમાં અભ્યાસ કર્યો કે પૃથ્વી જે છે એ અંદરથી ધગધગતો વાયુનો ગોળો છે અને એના ઉપરનું પડ એ સમયાંતરે ઠંડુ પડ્યું છે। તો પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણો દ્વારા બનેલું પાતળું પડ કે જેમાં ખનિજો, ભેજ, ખાતર અને હવા ભળેલા હોય છે તેને જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન निर्माण मूलभूत रीते खड़कोना खवाण અને ધોવાણથી બનતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે। મિત્રો, જમીનનું નિર્માણ કઈ રીતે થાય? તો ખડકોનું ખવાણ થાય। ખવાણ થવું એટલે શું? તો વહેતા પવન દ્વારા ખડકોને જે ઘસારો લાગે એને ખડકોનું ખવાણ કહેવાય। અને એ જ રીતે ધોવાણ શબ્દનો અર્થ એ થાય કે વહેતા પાણીથી ધોવાણ થાય એટલે જમીનના માટીકણો છૂટા પડે અને એમાંથી જમીનનું નિર્માણ થાય છે। જૈવિક અવશેષો, ભેજ અને હવા પણ તેમાં ભળેલા હોય છે। મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં MCQ તરીકે પણ પૂછી શકાય। બીજી રીતે કહીએ તો જમીન એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે। મિત્રો, જમીનનું નિર્માણ ખનિજ અને જૈવિક તત્વોના કુદરતી રીતે થતા મિશ્રણ દ્વારા થાય છે। આ જમીનનું નિર્માણ થયા બાદ એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે। હવે જમીન એટલે શું આગળ જોઈએ। પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ કે જેમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો કે જૈવિક દ્રવ્યો આવેલા હોય છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। પરીક્ષાની અંદર એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે જમીન એટલે શું, તો આપણે આ વ્યાખ્યા લખીશું। પૃથ્વીના પોપડા પરની સૌથી ઉપરની સપાટી કે પડ કે જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જો કે જમીન ખનિજ દ્રવ્યો કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ દરેક પ્રકારની જમીનમાં એક સરખું હોતું નથી। આનો અર્થ એ થાય કે જેમ જેમ જમીનનો પ્રકાર બદલાય તેમ ખનિજ દ્રવ્યો કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ બદલાતું હોય છે। આમ જમીન એટલે સેન્દ્રિયયુક્ત ઝીણા કણોવાળો ઊંચો ખડક પદાર્થ, એટલે કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો અને વનસ્પતિના દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થો, અસંગઠિત એટલે છૂટાછવાયા, આવા પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન। મૂળભૂત ખડકોને ઘસારણ કે ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે। હમણાં આપણે વાત કરી પ્રમાણે કે જે ખડકો હોય એને ઘસારો લાગે તો ઘસારો કઈ લાગશે? ફરીવાર તો વહેતા પવન દ્વારા, તેના પછી ધોવાણ થશે શેના દ્વારા? વહેતા પાણી દ્વારા। અને એ રીતે આ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે। આનો અર્થ એ થાય કે ખડકોને ઘસારો લાગશે અને ત્યારબાદ તેમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન અને સળવાથી બનેલા સેન્દ્રિય તત્વો ઉમેરાય છે। આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આનો અર્થ એ થાય કે જેમ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય એમ વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ વધારે થાય। જમીન નિર્માણ માટે अन्य परिबळोनी सापेक्षे आबोहवा व्यापक अने महत्वपूर्ण परिबळ असर करे छे। आनो अर्थ ए थाय के सेंद्रिय तत्वो होय अथवा तो घसारो के धोवाण होय एना प्रमाणमां
આબોહવાનું પરિબળ જે છે એ જમીન નિર્માણ માટે મહત્વપૂર્ણ અસર કરતું પરિબળ કહી શકાય. જેમ કે એક જ પ્રકારની આબોવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોઈ શકે. જમીનના પ્રકારો વિવિધ રીતે પડી શકે, જેમ કે રંગના આધારે, આબોહવાના આધારે, માતૃ ખડકોના આધારે, કણ રચના કે ફળદ્રુપતાના આધારે જમીનના આપણે વિવિધ પ્રકારો પાડી શકીએ. મિત્રો, હવે આપણે જમીનના પ્રકારો વિશે સવિસ્તૃત માહિતી જોઈએ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેનું ટૂંકું નામ છે ICAR, અને આખા નામ તરફ આપણે નજર કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થા ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે સંશોધન કરવાનું કાર્ય કરે છે. તેના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં MCQમાં અથવા એક વાક્યમાં પૂછી શકાય કે ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે, અથવા ભારતની જમીનને જુદા જુદા પ્રકાર વહેંચનારી સંસ્થાનું નામ આપો. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR. પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય પ્રદેશોમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. મિત્રો, હવે આપણે જમીનના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો એમાં સૌપ્રથમ આપણે એને મુખ્ય પ્રકારો તરીકે આપણે ઓળખીશું. પ્રથમ આવશે કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. એમ કુલ એના 8 ભાગમાં આપણે જમીનને વહેંચીએ છીએ. હવે આ દરેક પ્રકાર વિશે સંક્ષિપ્તમાં આપણે માહિતી લઈશું. દરેક જમીનના ક્ષેત્રફળ, વિસ્તાર, આ જમીન ભારતમાં કયા કયા પ્રદેશોમાં આવેલી છે, એની કોઈ વિશેષતા હોય તો એ, અને આ જમીનમાં કયા કયા પાક થાય છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે કાંપની જમીનથી. આ પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાયો છે, એટલે ખાસ આનું પુનરાવર્તન કરવું. ક્ષેત્રફળ. ભારતની કુલ ક્ષેત્રફળના લગભગ 43% જેટલું ક્ષેત્રફળ કાંપની જમીન ધરાવે છે. મિત્રો, આપણા દેશમાં જેટલી પણ કુલ જમીનનું ક્ષેત્રફળ છે એમાંથી 43% વિસ્તાર જે છે એ કાંપની જમીન ધરાવે છે. વિસ્તારની વાત કરીએ આપણે તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીનું ઉત્તરનું મેદાન, દક્ષિણે નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો ખીણ પ્રદેશ, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીનો આવેલી આપણને જોવા મળે છે. નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાંપને કારણે કાંપની જમીનનું નિર્માણ થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે એટલે નદીની અંદર પાણીનો પ્રવાહ વધે. પાણીનો પ્રવાહ વધે એટલે એની સાથે સાથે કાંપ ઘસડાઈને આવે છે, અને આગળ જતા નદીનો પ્રવાહ મંદ પડતા આવી કાંપની જમીનનું નિર્માણ થાય છે. આવી જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ એટલે કે ખાતરની માત્રા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. આ જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતા વધારવા માટે કઠોળ વર્ગના પાક લેવા જોઈએ. એટલે એનો અર્થ એ થાય કે સમયાંતરે જમીનમાં પાકની ફેરબદલી કરવાથી આવી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર પ્રમાણ જળવાઈ રહે છે. પાકની વાત કરીએ તો કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે. તો મિત્રો, આ પ્રશ્નને ફરીવાર આપણે એક વખત રિવિઝન કરીશું અને એક વખત આપણે એને જોઈશું. તો કાંપની જમીનમાં આપણે જોયું તેનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેટલા ટકા કીધું આપણે? 43%. વિસ્તારની વાત કરીએ આપણે તો પૂર્વમાં બ્રહ્મપુત્રની ખીણથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીનું ઉત્તરનું મેદાન. આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય? તો નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાંપને કારણે આવી જમીનનું નિર્માણ થાય છે. એટલે જેમ પાણીનો પ્રવાહ વધે અને જમીનને ઘસારો લાગે એમ કાંપની જમીનનું નિર્માણ વધારે થાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ
શણ, મકાઈ અને તેલીબીજ જેવા પાક લેવાતા જોવા મળે છે. બીજા પ્રકાર તરફ આપણે નજર કરીએ. રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો. ક્ષેત્રફળની વાત કરીએ તો ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% જેટલું ક્ષેત્રફળ રાતી અથવા લાલ જમીન ધરાવે છે. વિસ્તારની વાત કરીએ આપણે તો દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી માંડી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી શરૂ કરી પશ્ચિમે કચ્છ સુધીના પ્રદેશમાં આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં પણ આ પ્રકારની જમીન, જેને આપણે કહીએ છીએ રાતી અથવા લાલ જમીન, એ આપણને આવેલી જોવા મળે છે. ખાસ બાબત આપણે નોંધીશું કે આ જમીન ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે લાલ રંગની જોવા મળે છે. આ જમીનને ઊંડી ખોદીએ તો એમાંથી આપણને પીળા રંગની જમીન આપણને જોવા મળે છે. આવી જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટની હાજરી જોવા મળતી નથી. મોટા ભાગે આવી જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ જેવા તત્વોની ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે આવી જમીનમાં આવા તત્વો આપણને જોવા મળતા નથી. રાતી અથવા લાલ જમીનમાં કયા કયા પાક લઈ શકાય? તો આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક લેવાતા જોવા મળે છે. મિત્રો, આગળના પ્રશ્ન તરફ આપણે નજર કરીએ. કાળી જમીન કૌંસમાં રેગુડ જમીન વિશે સમજાવો. આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ક્ષેત્રફળની વાત કરીએ આપણે તો ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% જેટલું ક્ષેત્રફળ કાળી જમીન ધરાવે છે. વિસ્તારની વાત કરીએ, સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં આવી જમીન જોવા મળે છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ કેવી રીતે થાય? તો દક્ષિણમાં લાવા પથરાવાથી. આપણે જાણીએ છીએ કે હજારો લાખો વર્ષ પહેલા આપણા જે દક્ષિણ ભારતનો પ્રદેશ છે એ લાવાથી પથરાયો હતો. આવા લાવાનું જ્યારે વિસ્ફોટન થાય એ પછી આવી જમીન નિર્માણ પામતી જોવા મળે છે. આ પ્રકારની જમીનના નિર્માણ માટે લાવાઈ ખડકો તથા આબોહવાની ભૂમિકા મહત્વની છે. આવી જમીનમાં આપણને કયા તત્વો પ્રાપ્ત થાય? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આથી આવી જમીન સારી ફળદ્રુપતા ધરાવે છે. બીજી વિશેષતા એ છે કે આવી જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધારે હોય છે. આનો અર્થ એ થાય કે આવી જમીનમાં લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ થાય છે. ઉનાળામાં પણ ખાસ કરીને આપણે જોઈએ કે જ્યારે આવી જમીનમાં ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડ કે ફાટ એટલે કે ચીરા પડતા આપણને જોવા મળે છે. પાકની વાત કરીએ આપણે તો આવી જમીનમાં એટલે કે કપાસની કાળી જમીનમાં તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો લેવાય છે. ખાસ નોંધ રહીએ તો આવી જમીન કપાસના પાકને વિશેષ અનુકૂળ હોય છે. આથી આવી જમીનને આપણે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ નવા પ્રશ્ન તરફ આપણે જોઈએ. લેટેરાઇટ કે પડખાઉ જમીન વિશે નોંધ લખો. આ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આવી જમીન લોહ ઓક્સાઇડને કારણે લાલ રંગની જોવા મળે છે. ફરીવાર જોઈએ તો આવી જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આવી જમીનમાં લોહ ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ હોય છે. માટે તેને લેટેરાઇટ કે પડખાઉ જમીન તરીકે ઓળખીએ છીએ. હવે પ્રદેશોની વાત કરીએ અથવા વિસ્તારની વાત કરીએ તો આવી જમીન ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાઈવાળા વિસ્તારોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આવી જમીન જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થાય છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. આવી જમીનમાં પ્રમાણમાં ફળદ્રુપતા ઓછી હોય છે અને આવી જમીનમાં જો યોગ્ય ખાતરો નાખવામાં આવે તો કપાસ, ડાંગર, રાગી, શેરડી
ચા, કોફી, કાજુ વગેરેના પાક પણ લેવામાં આવે છે. આવી જમીનને બીજા અર્થમાં આપણે પડખાઉ જમીન તરીકે પણ ઓળખીશું. રણ પ્રકારની જમીન વિશે નોંધ કરીએ તો રણ પ્રકારની જમીન ખાસ કરીને સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આવી જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવી જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપતા ધરાવે છે. વિસ્તારની વાત કરીએ આપણે તો રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના વિસ્તારો, જ્યારે ગુજરાતના સંદર્ભમાં જોઈએ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી રણ પ્રકારની જમીન એ આપણને જોવા મળે છે. પાકની વાત કરીએ તો સિંચાઈની સુવિધાથી આવા વિસ્તારોમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય. આગળનો મુદ્દો જોઈશું આપણે પર્વતીય જમીન વિશે નોંધ લખો. આવી જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આપણે જાણીએ છીએ કે પર્વતીય પ્રદેશો હોય એના પર ધોવાણ અને ઘસારો એ વધારે લાગતો હોય અને એટલા માટે સમયાંતરે જમીનનું જે સ્વરૂપ છે એ બદલાતું હોય અને માટે આવી જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. પ્રદેશની વાત કરીએ તો આવી જમીન હિમાલયની ખીણો ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 300 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. માફ કરશો 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર આવી જમીનો આપણને જોવા મળે છે. વિસ્તારની વાત કરીએ અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર આ વિસ્તારોમાં પર્વતીય જમીન જોવા મળે છે. આવા પ્રકારની જમીનમાં દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે. હવે જંગલ પ્રકારની જમીનની વાત કરીએ તો આપણા દેશમાં આવી જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. આનો અર્થ એ થાય કે આપણા દેશમાં જંગલ પ્રકારની જમીન એ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. વિસ્તારની વાત કરીએ તો હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવી જમીન આપણને જોવા મળે છે. જંગલ પ્રકારની જમીનનું નિર્માણ કઈ રીતે થાય તો જમીન સપાટી વૃક્ષોના ખરેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. આપણે વાત કરીએ જંગલ છે એટલે જંગલમાં તો વૃક્ષો હોવાના જ અને વૃક્ષોના જ્યારે પાંદડા ખરી જાય એટલે એ જમીન છે એ આવા ખરેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. આવા પાંદડાઓ સડવાથી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધે છે. આથી જમીનનો ઉપરનો ભાગ કાળો દેખાય છે. જે જમીન તળમાં નીચે તરફ જઈએ તો ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. પાકની વાત કરીએ તો આવી જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ અને ડાંગર જેવા પાક લેતા જોવા મળે છે. ત્યાર પછી દલદલ પ્રકારની જમીન અથવા પીટ પ્રકારની જમીન વિશે જાણીએ. આવી જમીનનું પ્રમાણ પણ અત્યંત મર્યાદિત છે. નિર્માણની વાત કરીએ આપણે તો આવી જમીનનું નિર્માણ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી થાય છે. જે વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે હોય સ્વાભાવિક છે કે ત્યાં જૈવિક પદાર્થોનું પ્રમાણ પણ વધારે હોય. આવી જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળે છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે પાણી ઓસરે છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. મિત્રો, ડાંગરમાંથી ચોખા મળે એ આપ સૌ જાણો જ છો. પ્રદેશના સંદર્ભમાં વાત કરીએ આપણે તો આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં આવી જમીન જોવા મળે છે. નવા પ્રશ્નો તરફ આપણે જોઈએ. જમીન ધોવાણ એટલે શું તે જણાવી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. બે વ્યાખ્યા આપણે જોઈશું આજે. તો પહેલી વ્યાખ્યા છે જમીનના કણોનું ગતિશીલ હવા કે ઝડપથી વહેતા પાણી દ્વારા એક સ્થળથી બીજે સ્થળે સ્થળાંતરિત થવું તેને જમીન ધોવાણ કહે છે. મિત્રો, આ વ્યાખ્યામાં ખાસ બે શબ્દ પર આપણે વિશેષ ધ્યાન આપીશું. એક, ગતિશીલ હવા કે ઝડપથી વહેતા પાણી દ્વારા. ગતિશીલ હવા એટલે આપણે પૂર ઝડપે ફૂંકાતું પવન અથવા વાવાઝોડું પણ કહી શકાય. ઝડપથી વહેતું પાણી
ખાસ કરીને નદીના ઢાળવાળા ક્ષેત્રો હોય એમાં આપણે જોઈએ છે કે પાણી ખૂબ ઝડપથી વહેતું હોય, તો જ્યારે પાણી કે હવા ઝડપથી વહેતા હોય, ફૂંકાતા હોય એવા વખતે જમીનના માટી કણો જે છે એક સ્થળથી બીજે સ્થળે સ્થળાંતરિત થાય છે, તો તેને આપણે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા જોઈશું આપણે. ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું એટલે જમીન ધોવાણ. ઉપરની વ્યાખ્યામાં આપણે જોયું કે જમીનના કણો, અને અહીંયા આપણને આપે છે ઉપલા જમીન કણો, એટલે કે જમીનની ઉપરની સપાટી પર જે કણો હોય એ કણો કુદરતી પરિબળો એટલે ફરીવાર વાત કરીએ આપણે ગતિશીલ હવા કે ઝડપથી વહેતું પાણી, તેના દ્વારા જમીન કણો એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ જવા, એને આપણે જમીન ધોવાણ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, જમીનનું ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે અને જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન પર તેની માઠી અસર જોવા મળે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ ઉત્પાદન જે છે એનો એક મુખ્યત્વે આધાર એ જમીન પર રહેલો છે. જો જમીન કણો ભારે વરસાદ કે પવનોથી જો એની ઉપરનું પણ ઘસારો લાગે અથવા તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે કે તેના ખેત ઉત્પાદન પર એની માઠી અસર આપણને જોવા મળે છે. માટે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીન ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પહેલું વાક્ય આપણે જોઈશું. જમીન પર ચરાણની પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવી. આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં પશુઓ જે છે એ ખુલ્લી જમીન પર ચરણ કરતા હોય અને એને કારણે જમીનની પર જે ઘાસ હોય એ ઘાસને પોતાના મુખથી ખેંચે છે, એને કારણે જમીન ઘાસ ખેંચવાને કારણે પોચી બની જાય અને ધોવાણ અથવા ઘસારો વધારે લાગે. તો બને ત્યાં સુધી જમીન પર ચરાણની પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવી જોઈએ. બીજું વાક્ય જોઈએ. ઢાળવાળી જમીન પર સમોચ્ચ રેખીય પગથિયાની પદ્ધતિથી વાવેતર કરો, જેને આપણે સીડીદાર ખેતર કહીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઢાળવાળી જમીન હોય એટલે પાણી એ ઢાળ પરથી હંમેશા નીચે ઢસડાઈ જાય અને સાથે સાથે જમીનનું પણ ધોવાણ કરે. પણ જો સ્ટેપ પદ્ધતિથી આપણે જમીનનો આકાર બદલીએ એટલે કે સીડીદાર ખેતર આપણે જો બનાવીએ તો આ ઢાળ જે છે એ ન રહેતા જમીન સમથળ બને અને એને કારણે પ્રમાણમાં ઘસારો એ આપણે ઓછો કરી શકાય અને આ રીતે પણ જમીનના ધોવાણને અટકાવી શકાય. પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર કરવું. મિત્રો, જે જમીન ખેતીના ઉપયોગમાં નથી આવતી એવી જમીન ખુલ્લી પડેલી હોય તો એના પર જમીન ધોવાણની સંભાવના વધે, ઘસારો વધારે લાગે અને એટલા માટે આવી જમીન પર જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો ઘસારાને આપણે પ્રમાણમાં અટકાવી શકાય. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધોનું નિર્માણ કરવું. આપણે જાણીએ છીએ કે નદી એ હંમેશા ઢાળ તરફ વહેતી હોય અને ઢાળ જેટલો વધારે હોય એટલું જમીન ધોવાણની સંભાવના વધી જાય અને એટલા માટે જ્યાં વહેલા એટલે કે ઢાળ હોય ત્યાં આડબંધનું નિર્માણ કરો કે જેને કારણે પાણીનો સંગ્રહ થાય અને ઘસારો ઘટાડી શકાય. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જેથી પાણી જમીનમાં નીચલા સ્તરમાં ઉતરી શકે. મિત્રો, પાણી જ્યાં વધારે વેગથી વહેતું હોય ત્યાં હંમેશા ઘસારો વધારે લાગે અને એટલા માટે જો જમીનને વધુ ઊંડી કરવામાં આવે તો પાણી જમીનના નીચલા સ્તરમાં ઉતરે અને એ દ્વારા જમીનના ધોવાણને આપણે અટકાવી શકાય. ત્યારબાદ ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે? મિત્રો, આ પ્રશ્ન એ આપણા આ પ્રકરણનો અંતિમ પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો. તો ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તાની જાળવણી કરવી એટલે ભૂમિ સંરક્ષણ. સંરક્ષણ એટલે રક્ષણ કરવું. તો આપણે જાણીએ છીએ કે જમીન ધોવાણ થાય તો જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય. તો ભૂમિ સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જમીનનું ધોવાણ અટકાવવું અને એ દ્વારા જમીનની ગુણવત્તા જાળવવી, જેને આપણે ભૂમિ સંરક્ષણ તરીકે પણ ઓળખી શકાય. ભૂમિ સંરક્ષણ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સંબંધિત બાબત છે. મિત્રો, ભૂમિ સંરક્ષણ કરીશું એટલે માટી કણો અન્ય સ્થળે ઘસડાઈને ન જાય અને એ પોતાની મૂળ જગ્યા પર સ્થાપિત રહે અને એ માટે ભૂમિ સંરક્ષણ કરવું જરૂરી છે. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ અજમાવવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આખા દેશમાં જમીનના અલગ અલગ પ્રકારો પડે છે અને જમીન અલગ અલગ સ્થળે આવેલી હોય છે, તો દરેક સ્થળની સમસ્યાઓ અલગ અલગ હોય અને એટલા માટે જે તે સ્થાનની સમસ્યા જોઈએ અને એ પ્રમાણે ભૂમિ સંરક્ષણના ઉપાયો આપણે અજમાવવા જોઈએ. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતા વધી જાય અને જો પૂરની શક્યતા વધી જાય તો જાનમાલની સલામતીનું જોખમ વધી જાય છે.
આથી ભૂમિ સંરક્ષણ થવું એ અત્યંત જરૂરી છે. ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરીશું? તો ભૂમિ સંરક્ષણના ઉપાયો આપણે જોઈશું. ભૂમિ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. પહેલું જોઈશું, જંગલોના આચ્છાદનને કારણે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. મિત્રો, જેટલું વૃક્ષોનું પ્રમાણ વધારે હોય તો વૃક્ષોના થડ મૂળ દ્વારા જમીન સાથે જોડાયેલા હોય છે અને એટલા માટે મૂળ જેટલા જમીન સાથે જોડાયેલા હોય એટલું જમીનનું ધોવાણ ઓછું થાય અને એટલા માટે બને ત્યાં સુધી જેટલું વધારે વૃક્ષારોપણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. બીજો મુદ્દો છે, નદીના કોતરો અને પહાડી ઢોળા પર વૃક્ષારોપણ કરવાથી જમીન ધોવાણ અટકાવી અને જમીનનું સંરક્ષણ કરી શકાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે નદીના કોતરો અને પહાડી ઢોળાવ જે ઢાળવાળા હોય, સ્વાભાવિક છે કે ત્યાં વૃક્ષારોપણ કરીએ તો આ ઘસારો એ ઘટાડી શકાય અને એ દ્વારા જમીન સંરક્ષણ કરી શકાય. ત્રીજો મુદ્દો છે, આપણે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને વૃક્ષોની માળા ઉગાડવાથી રણને આગળ વધતું અટકાવી શકાય. આપણે જાણીએ છીએ કે રાજસ્થાન અને કચ્છની અંદર રણ પ્રદેશ ધીરે ધીરે વધી રહ્યો છે, તો એ રણને આગળ વધતું અટકાવવા માટે આપણે ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેટલા વૃક્ષો વધારે વાવીશું એટલું રણ ક્ષેત્ર આગળ વધતું અટકશે અને એ દ્વારા આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીશું. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને અથવા સૂકી નદીઓને ભરીને અંકુશમાં લેવા જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર ઘણા સ્થળો એવા છે, ઘણી નદીઓ એવી છે કે જ્યાં માત્ર ચોમાસામાં જ આપણને પાણી જોવા મળે છે. તો આવી નદીઓ જે છે એની અંદર આપણે મોટી નદીઓ જે છે એના પાણીને આપણે વાળી શકાય અને એ દ્વારા નદીઓને પૂર આવતું હોય તો એને પણ આપણે અટકાવી શકાય અને એવી સૂકી નદીઓ જે છે એમાં પાણી ભરી અને પૂરની માત્રાને પણ આપણે ઘટાડી અને ભૂમિ સંરક્ષણ કરી શકાય. અનિયંત્રિત ચરણને કારણે પહાડીની જમીનનું ઉપલું પણ નબળું પડે છે, જે અટકાવવું જોઈએ. આનો અર્થ એ થાય કે પશુઓને ગમે ત્યાં ચરવા ન દેતા અમુક ચોક્કસ ક્ષેત્રોમાં એમને ચરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી પહાડોની જમીનનું ઉપલું પણ નબળું ન પડે અને એ રીતે ભૂમિ સંરક્ષણ થઈ શકે. ક્ષિતિજ સમાંતર સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવવાથી પણ ભૂમિ સંરક્ષણ થઈ શકે. હમણાં આપણે વાત કરી કે ઢાળવાળી જે જમીન હોય એના પર જો આપણે પગથિયા જેવી વ્યવસ્થા કરીએ તો એ રીતે જો આપણે તેની રચના કરવામાં આવે તો ખેતરો જે છે એને આપણે ધોવાણથી બચાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી ભૂમિ સંરક્ષણ થઈ શકે. ઘણી વખત એવું બન્યું હોય કે પવન અથવા પાણી દ્વારા જમીનનું ધોવાણ થયું હોય તો આવી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીએ અને એ દ્વારા આવી ફળદ્રુપતા ગુમાવેલી જમીન પર છે એને પણ આપણે બચાવી શકીએ. સમયસર ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીન સંરક્ષણ થઈ શકે. જ્યારે જ્યારે આવી સમસ્યા ઉદ્ભવતી હોય તો તાત્કાલિકપણે તેના ઉપાય વિચારી અને જમીનને નુકસાન થતું આપણે અટકાવી શકીએ. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તાતી એટલે તાત્કાલિક. આપણે જાણીએ છીએ કે જેમ જેમ જનસંખ્યા વધશે એમ એની જરૂરિયાતો વધશે અને એમાં અનાજ અને અન્ય બાબતોની પણ જરૂર પડશે. તો આપણે જમીનનું સંરક્ષણ એ આપણી તાત્કાલિક જરૂરિયાત છે. માટે તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરવા જોઈએ. આનો અર્થ એ થાય કે જમીનને બચાવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. મિત્રો, આ સાથે પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો એ પૂર્ણ થાય છે. હવે આવનારા લેક્ચરની અંદર આપણે એક નવા પ્રકરણ સાથે ફરીવાર મળીશું. હું આપ સૌને ફરીવાર અપીલ કરું છું કે યુટ્યુબના ચેનલથી માધ્યમથી મારી સાથે જોડવા માટે મનોજ સર એપ્લિકેશન આપ ખાસ કરીને સર્ચ કરશો અને લાઈક તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.